હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ અમદાવાદના ફેમસ એવા માણેક ચોકની ચટપટી ભેળની રેસીપી। તો આ ભેળમાં 3 પ્રકારની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે। લીલી ચટણી, લસણની ચટણી અને ખાટી મીઠી આમલીની ચટણી। અને માત્ર 5 મિનિટમાં જ આ ભેળનું પ્રીમિક્સ પણ બની જાય છે અને આ ભેળના પ્રીમિક્સને તમે સ્ટોર પણ કરી શકો છો। અને ભેળની સાથે જે સર્વ કરવાની જે ચટણીઓ છે તે ખૂબ જ સિમ્પલ અને ઇઝી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં આપણે આમલીની ખાટી મીઠી ચટણીની તૈયારી કરી લઈએ। તો તેના માટે બાઉલમાં અડધો કપ જેટલી આમલી લઈશું। આમલીના મેં બધા જ બિયા કાઢી નાખ્યા છે। હવે તેમાં હુંફાળું પાણી ગરમ એડ કરીશું। પાણી અહીં આપણે જરૂરત પ્રમાણે એડ કરવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી આમલીને પલળવા માટે રાખી દઈએ। જો તમારી પાસે સમય હોય તો તમે આમલીને 1 કલાક માટે પણ પલળવા માટે રાખી શકો છો। ત્યારબાદ બીજા બાઉલમાં 250 ગ્રામ જેટલો બિયા વગરનો ખજૂર એડ કરીશું અને તેમાં જરૂરત પ્રમાણે આપણે હુંફાળું ગરમ પાણી એડ કરીશું। હવે ઢાંકણ ઢાંકીને ખજૂરને પણ આપણે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી પલળવા માટે રાખી દઈએ। જ્યાં સુધી ખજૂર અને આમલી પલળે છે ત્યાં સુધી આપણે બીજી ચટણીઓ બનાવી લઈએ। તો સૌથી પહેલા આપણે બનાવીશું લીલી ચટણી। તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 થી 6 લીલા મરચાં જેને મેં આવી રીતે મોટા ટુકડા કરીને લીધા છે, 6 થી 7 લસણની કળી, 3 મોટી ચમચી જેટલા ગાંઠિયા, અને જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે સેવ અથવા તો ચણાના લોટને શેકીને પણ એડ કરી શકો છો। અડધો કપ ફુદીનાના પત્તા જેને મેં સારી રીતે ધોઈને લીધા છે તેને એડ કરી લઈએ। તેની સાથે 2 કપ જેટલી કોથમીર એડ કરીશું। કોથમીર અહીં મેં ડાળખા સાથે લીધી છે અને કોથમીરને પણ મેં સારી રીતે ધોઈ લીધી છે અને કટ કરી લીધી છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેની સાથે આપણે થોડા એવા બરફના ટુકડા પણ એડ કરી લઈએ। બરફના ટુકડા નાખવાથી ચટણીનો જે કલર છે તે એકદમ સરસ એવો લીલો આવે છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે ચટણીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લીલી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ સિમ્પલ, અને તમે જુઓ કેટલો સરસ એવો કલર આવ્યો છે ચટણીનો। હવે આપણે બનાવીશું લસણની થોડી એવી તીખી ચટણી। તો તેની માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 6 થી 7 કળી લસણની એડ કરીશું। તેની સાથે 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું। અહીં તમે તીખું મરચું પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલા ગાંઠિયા એડ કરીશું। ગાંઠિયા નાખવાથી ચટણી છે તે થોડી ઘાટી બનશે અને ત્યારબાદ એમાં એડ કરીશું થોડું એવું પાણી। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણી ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ। અહીં ચટણી ગ્રાઇન્ડ કરતા ટાઈમ તમને જો પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો। તો અહીં જુઓ લસણની લાલ ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે। કેટલો સરસ એવો કલર આવ્યો છે। તો ચાલો હવે આપણે ખાટી મીઠી આમલીની ચટણી બનાવી લઈએ। તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ખજૂર સરસ એવો પલળી ગયો છે। ખજૂરમાંથી આપણે આ બધું પાણી કાઢી નથી નાખવાનું, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને આ બાજુ આમલી છે તે પણ સરસ એવી પલળી ગઈ છે અને આમલીમાંથી પણ આ પાણી કાઢવાનું નથી। તો ચાલો હવે આપણે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે ખજૂરને પાણી સાથે જ એડ કરી દઈશું। તેની સાથે આમલીને પણ પાણી સાથે જ આપણે મિક્સર જારમાં એડ કરવાની છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ખજૂર અને આમલી સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને ખજૂર અને આમલીનો પલ્પ છે તે સરસ એવો તૈયાર થઈ ગયો છે। હવે એક બાઉલ લઈશું અને તેના પર આપણે એક ચાળણી રાખીશું અને ચાળણીમાં આપણે થોડો ખજૂર અને આમલીનો પલ્પ એડ કરતા જઈશું અને તેને સારી રીતે આપણે ગાળી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધો જ પલ્પ આપણે સરસ એવું ગાળી લીધો છે અને તેમાં આમલીના રેશા છે તે જ ખાલી વધ્યા છે। હવે ચાળણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને ચમચીની મદદથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી આ જે પલ્પ છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો ખજૂર અને આમલીનો પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને બધું જ ખજૂર અને આમલીનો પલ્પ પેનમાં એડ કરી દઈએ। બાઉલમાં થોડું એવું પાણી એડ કરી અને બાઉલમાં જે સાઈડમાં ચોટેલો પલ્પ છે તેને પણ આપણે પેનમાં એડ કરી લઈએ। હવે તેમાં વજન પ્રમાણે 750 ગ્રામ જેટલો આપણે ગોળ એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર,
અડધી નાની ચમચી સૂંઠનો પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને છેલ્લે આપણે 1 લીટર જેટલું પાણી એડ કરીશું. બધી જ વસ્તુ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે હાઈ પર જ રાખવાની છે અને ચટણીને આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે. તમે અહીં આની ક્વોન્ટિટી ઓછી પણ બનાવી શકો છો અને આ ચટણીને તમે ઓછામાં ઓછી ફ્રીઝમાં 1 મહિના સુધી અને ફ્રીઝરમાં 4 થી 5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ ચટણીનો ઉપયોગ તમે ઘણી બધી ચાટમાં કરી શકો છો અને આ ચટણીને બનાવવામાં ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે. તો અહીં જુઓ, ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને તેને થોડીવાર ઠંડી થવા દઈએ. જેમ જેમ આ ચટણી ઠંડી થતી જશે તેમ તેમ ચટણી છે તે ઘાટી બનતી જશે. હવે આપણે બનાવીશું ભેળનું પ્રીમિક્સ. તો તેના માટે ગેસ પર એક આપણે મોટું વાસણ રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધો કપ જેટલા મગફળીના દાણા એડ કરીશું અને મગફળીના દાણાને સારી રીતે આપણે ફ્રાય કરી લઈએ. અહીં મેં કાચી શીંગનો ઉપયોગ કર્યો છે, મીઠાવાળી શીંગનો ઉપયોગ નથી કર્યો. માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર જ રાખવાની છે, નહીતર હાઈ ગેસની ફ્લેમ પર જે આપણે શીંગદાણા તળીશું તો તે બહારથી કાળા થઈ જશે અને અંદરથી તે કાચા રહી જશે. તો અહીં જુઓ, શીંગદાણા છે તે સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે તે જ તેલમાં અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું, 1 નાની ચમચી હળદર અને તેની સાથે આપણે 200 ગ્રામ જેટલા મમરા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તેથી તેલમાં આપણે જે હળદર નાખી છે તેનાથી મમરા છે તે સરસ એવા કૂક થઈ જાય. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં જુઓ, હળદરવાળા આપણા મમરા સરસ એવા તૈયાર થઈ ગયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મમરામાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ. નોર્મલી દરેકના ઘરમાં વઘારેલા મમરા તો બનતા જ હોય છે. આ વઘારેલા મમરા એમનેમ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે જે શીંગદાણાને તળીને રાખ્યા હતા તે બધા શીંગદાણા આ મમરામાં એડ કરી દઈએ. તેની સાથે આપણે થોડી નાયલોન સેવ પણ એડ કરીશું. સેવ અને શીંગદાણાની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ ભેળના પ્રીમિક્સને તમે ઓછામાં ઓછા 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચટણીઓ બનીને રેડી છે અને ભેળનું પ્રીમિક્સ પણ રેડી છે. તો ચાલો ફટાફટ આપણે ભેળ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીં એક ડબ્બો લીધો છે. તમે અહીં એની જગ્યાએ તપેલીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે સેવ મમરા એડ કરીશું. અહીં અત્યારે આ ભેળ હું 2 લોકો માટે બનાવી રહી છું. તમારે ભેળની કેટલી ક્વોન્ટિટી જોઈએ છે તે પ્રમાણે તમે ભેળ બનાવી શકો છો. હવે તેમાં આપણે એડ કરીશું મિક્સ ચવાણું. આ મિક્સ ચવાણું મેં થોડું મીડિયમ સ્પાઇસી લીધું છે અને આ ચવાણું તમને કોઈ પણ ફરસાણવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે. હવે તેમાં એડ કરીશું થોડી ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, થોડા એવા બાફેલા અને ઝીણા સુધારેલા બટેકા, ત્યારબાદ થોડી લસણની ચટણી, થોડી લીલી ચટણી અને તમને ભાવતી હોય એટલી ખાટી મીઠી આમલીની ચટણી એડ કરજો. અહીં તમને તીખું કેટલું જોવે છે એ પ્રમાણે તમે લસણની અને લીલી ચટણી એડ કરજો. ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને ભેળને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. અહીં જો તમારી પાસે કાચી કેરી હોય અને દાડમના દાણા હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો છો. તો અહીં જો આપણી ભેળ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. તો અમદાવાદના ફેમસ એવા માણેક ચોકની ભેળ બનીને તૈયાર છે. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.